છો તમે? સો અગર એલએનટી ને જોઈએ તો એલએનટી માં રિસેન્ટલી એક સારું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે 4,000 ને એ 100 ની આસપાસના લેવલ, 4,150, 4,100 ની આસપાસના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા, જેને કાલના દિવસમાં આપણને સરપાસ થતું જોવા મળ્યું છે સારા વોલ્યુમ સાથે. અને આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક આપણને ફોલો બાઇંગ બધી જોવા મળી રહી છે, જે કે ઇન્ડિકેટ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ યથાવત રહેતી જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર જે પ્રીવિયસ સ્વિંગ હાઈ બનતા જોવા મળ્યા હતા 4,450 થી લઈને 4,500 ની વચ્ચેના લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ યસ, જો અગર અહીંયાથી 4,450 ના લેવલ સરપાસ થાય છે, એની ઉપર સસ્ટેન કરે છે, તો પ્રોબેબલી તમને 4,750 ના લેવલ્સ પણ અહીંયાથી આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર સપોર્ટની વાત કરીએ તો 3,950 એક ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, કારણ કે આ જ લેવલ્સની આસપાસ આપણને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર પ્લેસ થતી જોવા મળી છે, જેણે પ્રીવિયસલી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના કરંટ લેવલ ઘણા અટ્રેક્ટિવ છે એલએનટી માટે. આવતા 6 મહિના માટે ડેફિનેટલી તમે હોલ્ડ કરીને ચાલો. 4,450 તમારો પહેલો ટાર્ગેટ એ સરપાસ થાય છે, તો 4,750 ના ટાર્ગેટ માટે તમે એલએનટીમાં ઉભા રહી શકો છો. સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો છે 3,950 નો ઓકે, ક્લોઝિંગ. સો અત્યારના માટે તમે હોલ્ડ કરજો વેસ્ટ એશિયા ક્રાઇસિસ.